ગોળ મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે। હવે આપણે આમાં નાખી દઈશું તલ। જો આપણે મસ્ત મજાની ચીક્કી તૈયાર થઈ ગઈ છે સિંગની। સોનાક્ષી બેન રમકડે રમતા રમતા લાડવા વાળે છે। જો સોનાક્ષી કેવો થયો લાડવો? આવડે સોનાક્ષી? જો મિત્રો આપણે ખારી સિંગ બનાવી છે એટલે આને ગરમ પાણી કર્યું છે, એમાં સિંગના દાણા અને મીઠું બે નાખ્યું છે। થોડીક વાર ગરમ થઈ જાય એટલે આપણે કલાક 2 કલાક એમાં રહેવા દેવું અને હાલો મિત્ર, જય માતાજી। કેમ છો બધા મિત્ર? અમારે એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે તો ખીહેર આવે છે એટલે આપણે ખીહેરની તૈયારી કરવાની છે કાઢી મમ્મી। હા, આપણે થોડા ઘણી રસોઈ બનાવવાની છે। સાક્ષી સોનાક્ષી ને હાટું એટલે આપણે તલ હાકરી ને સિંગ પાક ને મમરા લાડવા સેવડો ને એવું બધું બનાવવાનું છે। તો વિડીયોમાં આગળ રહેજો, આપણે બનાવીશું એટલે બતાવીશું। આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ ને આપણે હવે રસોઈ બનાવવાની છે। પપ્પા શું કામ કરવાનું છે તમારે? મારે બધી મદદ કરાવવાની છે અને અમારે સોનાક્ષી બેન ને મજા નથી એટલે રાખવાના છે। સાક્ષી બેન, સોનાક્ષી બેન અને પ્રિયલ બેન। સોનાક્ષી ને શું કે કોલેરા થઈ ગયા તા, ઉલટી ને ઝાડા તા, 2 વાર દવા લઈ આવ્યા અને હવે પ્રિયલ બેન નો વારો આવ્યો છે એટલે 2 દી થી પ્રિયલ ને મજા નથી કા? હા, સોનાક્ષી બેન ને રાહત થઈ ગઈ છે તો પ્રિયલ બેન નો વારો આવ્યો છે ઇન્ફેક્શન નો। એટલે પ્રિયલ બેન ને તે ઝાડા જેવી અસર છે તો એ 2 બેન નું રાખીશ અને ઢીંગણ મમ્મી રસોઈ બનાવશે અને વિડીયોમાં કન્ટિન્યુ તમને બતાવશે। તો બધા મિત્રો પૂરો વિડીયો જોજો અને એક સરસ મજાની લાઈક કરી દેજો અમારી રેસીપી વિડીયો સારો લાગે તો। હા, ને આમાં પ્રિયલ રે તા સુધીમાં જેટલું બને એટલું બનાવીશું, કઈ નક્કી નહીં કેટલું બને કેટલું નહીં કા? પછી રોવા માંડે તો નય બને અડધું તો। હાલો મિત્રો, તો મળીએ વિડીયોમાં આગળ। હાલો મિત્ર, બધાને જય માતાજી। આપણે તલ હાકરી બનાવી છે, તલ લઈ લીધા છે અને તલ ને શેકી નાખી પેલા તો, એટલે આપણે ગેસ માંથી તલ ને શેકી નાખી પેલા। અને આ જો સિંગ ના દાણા છે, આપણે સિંગ પાકે બનાવવાનો છે તો સિંગ ને શેકીને પતરી ઉખેડી નાખી છે। હાલો મિત્રો, જો આપણે તલ ને તપેલીમાં લઈને ગેસ ઉપર રાખી દીધા છે, શેકવા માંડી। તલ ને થોડા ફૂટે ને એટલા શેકવાના છે, બહુ નહીં, ખાલી ગરમ થઈ જાય એટલા બધા તલ શેકી નાખી ફૂટે એટલે જો અવાજ આવવા માંડ્યો। બધા ખાલી તડ થઈ જાય એટલી વાર શેકવાના છે, ખાલી કલર બદલી જાય ને કાપી તલ આપણે શેકાઈ ગયા છે અને આને આપણે અલગ મોખા પાડી દઈ અને હવે આટલા હજી આમાં નાખી દઉં શેકવાના રમે છે કાપી વેફર રાખી આમાં સોનાક્ષી બેન ને જો દવા બવા લઈ લીધી છે ને થોડીક રાહત છે કા? આપણે શું બનાવવાનું છે આજ? મમરા લાડવા અને તલ હાંકળી કે કાલે જ બનાવી નાખવાના હતા પણ આમાં સોનાક્ષી બેન મજા નહોતી કા? સોનાક્ષી દવા લીધી હતી ખબર ને, અને મારા બાવલા ને સોનાક્ષી બેન ની ઘોડે જેવી મજા ને કા? એ બાવ ઉગરી થઈ ગઈ ગાંડી થોડી છે મારી, ગાંડી થોડી પપ્પા એ બાંધે પછી કા? હાલો મિત્ર, તલ શેકાઈ જાય પછી મળવી આગળ। હાલો, જો આપણે ગોળ લઈ લીધો છે એક તપેલીમાં અને હવે ગેસ ચાલુ કરી દે। ગોળ ને થોડીક વાર ગરમ થવા દે। હા, સોનાક્ષી કહે છે થોડું કમથું આપણે ઘી નાખશું, બહુ નહીં। ગોળ ખાવા માંડ્યો છે ગરમ। મસાલો નો નાખવાનો હોય આમાં, અને આપણે ગરમ થાય ત્યાં સુધી થોડીક વાર હલાવવા રાખવાનો છે। ધીમો ગેસ રાખવાનો છે, બળી ન જાય એટલા ધીમા ગેસે આપણે ગોળ ને ગરમ કરશું। આપણો ગોળ જો મસ્ત મજાનો તૈયાર થવા માંડ્યો છે। ગોળ બળી ન જાય ને એટલે આપણે સતત થોડીક વાર હલાવવા રાખશું। જો આપણે સરસ મજાનો ગોળ પાકવા માંડ્યો છે, જો મસ્ત મજાનો થઈ ગયો છે। બસ આપણે
હવે તૈયાર થવા જ આવ્યો છે. બહુ પાકવા નથી દેવાનો. જો કેટલા સરસ મજાનો ગોળ આપણો તૈયાર થઈ ગયો છે. ગોળ મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે. હવે આપણે આમાં નાખી દઈશું તલ. મસ્ત મજાનો મિક્સ કરી લઈએ આપણે બધા તલ મસ્ત મજાના મિક્સ થઈ ગયા છે. ગેસ બંધ કરી દીધો છે અને આપણે હવે તપેલીને નીચે ઉતારી લેશું અને એક થાળીમાં આપણે એને ઢાળી દઈએ. હવે આપણે આની ઉપર ઘી લગાડી દેવું. આપણે ઘી લગાડી દીધું છે ને આની ઉપર બધા તલ ઢાળી દઈએ. આપણે તલ ને થાળી ઉપર ઢાળી દીધા હતા અને આવી રીતના આપણે પ્લાસ્ટિક રાખીને વેલણાની મદદથી જો આપણે પતલી પતલી હાવ ગોળ રોટલાની જેમ વણી નાખી છે. તો કેવી તલ લાગે છે જોઈ દો. આપણે તલને હવે કટિંગ કરી નાખશું. થોડુંક ઠંડુ થવા દે, બહુ ગરમ નહીં ને એવી રીતના. તો જો ગોળ આપણે એને મસ્ત વેલણાની મદદથી આપણે એને ઢાળી બની ગઈ છે. તો હવે આપણે આને કટિંગ કરી નાખશું. જો આપણે મસ્ત મજાના આવા મસ્ત પીસ બનાવી દીધા. જો આપણે કેમ વેલણાથી આપણે એક હરખું પતલા પતલા પીસ પડે અને થાળીમાં ઢાળીને તો થોડીક જાડી થઈ જાય. એટલે જો આપણે આવા બધા મસ્ત પીસ બન્યા છે. તમે બધા કેવી રીતના બનાવો એ કહેજો. તો આપણે બધી તલ હાકરી તૈયાર થઈ ગઈ છે ને આપણે આને થોડીક વાર ઠંડી થવા હાટું થઈને જો અહીંયા નોખી પાડી દીધી છે. કા જો બધા પીસ કેટલા મસ્ત તૈયાર થઈ ગયા હે ને. હવે આપણે બનાવશું આના થોડાક લાડવા. એટલે આપણે થોડુંક રાખી દીધું છે બેટર તૈયાર કરેલું. હાલો મિત્રો, જો આપણે તલ હાકરી થઈ ગઈ એવી જ રીતના આપણે સિંગ બનાવવાનું હોય. એટલે આપણે સિંગ પણ તૈયાર થઈ ગઈ છે. જો આપણે ગોળ ગરમ કરી અને બધી સિંગ નાખી દીધી છે. મસ્ત ભળી ગઈ છે અને હલાવી પણ નાખી મસ્ત મિક્સ થઈ જાય પછી આપણે નીચે ઉતારી લેવું અને ગેસ કરી દઈ બંધ. આવે તો આપણે સિંગ પાક પણ તૈયાર થઈ ગયો છે. તલ હાકરી તૈયાર થઈ ગઈ છે. તો બધા આવી જાજો ખીર ને દી અમારે ઘરે ખાવા. કા અમારે પપ્પા મદદ કરાવે છે મને, વેલણું ફેરવી દઈ છે. હાવ ધીમા ધીમા હાથે. એટલે તમે ફોન પકડો. હે તને આવડે? સોનાક્ષી ને આવડે છે. ઉભી હું થોડુંક કરી લઉં પછી તું કરજો. તો આપણે આવી રીતના મસ્ત વેલણું ફેરવીને હાવ પતલી પતલો પીસ બનાવવાનું છે. કા ઉભી ઘડીક વાર ખમી જાઓ. સોનાક્ષી ને આવડે વેલણું ફેરવતા. કા સોનાક્ષી મમ્મી તો મહેનત કરે છે. હાલો બસ હવે જો આપણે મસ્ત મજાની ચીક્કી તૈયાર થઈ ગઈ છે. સિંગની તલની કરી એવી રીતના જ આપણે આને સિંગની પણ કરી નાખી છે. ને હવે આને આપણે છે ને સેજ ગરમ હોય ને તાજ કટિંગ કરી નાખવાનું છે. એટલે હવે આપણે આને કટિંગ કરી નાખશું. મોટું થઈ ગયું છે અને પતલું પતલું બનાવવાનું હતું. એટલે હવે આપણે એને ધીમે ધીમે મસ્ત મજાના પીસ પાડી દેવું. જેવા પાડવા હોય નાના મોટા. ગરમ કરશું પછી મારા સોનાક્ષી બેન ને ખાવાનું. સાક્ષી ને દેવાનું. ના હું તો તમારા હાટું ના બનાવતી હો, કોઈ હાટું. મારે એક હાટું. સોનાક્ષી નું સોનાક્ષી અને બાવલાન જેવું બાવલાન જો આપણે આવી રીતના થોડું થોડું ગરમ હોય ને તો આપણે અલગ અલગ આવા મસ્ત મજાનું કટિંગ કરી નાખશું ને મસ્ત મજાનું કટિંગ પણ થઈ જાય છે. તો તમે બધા મિત્રો કઈ રીતના બનાવો એ મને કમેન્ટમાં કહી દેજો. કમેન્ટ કરવાનું, લાઈક કરવાનું ભૂલતા નહીં. હા જો આપણે મસ્ત મજાના
પીસ પાડી દીધા છે. તો આપને કેવી ચીક્કી બની કહેજો બધા કમેન્ટમાં. ચા હાવ પતલો પીસ છે હે ને, એટલે આપણે વેલણાથી આવું થાય અને થાળીમાં ઢાળી દઈએ તો થોડાક જાડા થાય ને આ છોકરીઓને ખાવાની મજા આવે કડકડ તો જો કેવા આપણે ચીક્કી બની કહેજો બધા કમેન્ટમાં. તો આપણે થાળીમાં ઘડીક વાર ઠંડી થવા દે એટલે બધી થાળમાં લઈ લે. હવે બનાવીશું આપણે મમરાના લાડુ. અને હવે સોનકી બેન જો હાથમાં થાળ લઈ લીધો છે લોલીપોપ બનાવ્યો લાડવો. મમ્મી લાડવા બનાવી દીધા. થોડીક કોલી બનાવી અને થોડાક લાડવા બનાવ્યા. આને તે થોડાક લાડવા બનાવવાના છે એટલે છોકરીઓને જી ભાવે ઈ ખાલી ઓલું શું કહેવાય એવું આ નો ભાવે તેને એમ કે આ લાડવો છે એમ કરીને ખાય. હવે બનાવવાના છે શું બનાવવાનું છે મમરાના લાડવા. હા મમરાના લાડવા બનાવવાના છે ને એને આવી રીતના બનાવવાનું છે. જો મિત્રો આપણે મમરા પણ ગોળ વાળા કરી નાખ્યા છે અને આપણે થોડાક આના પીસ પાડી દેવું ને થોડાક લાડવા બનાવીશું કા. એટલે પેલા આને થોડીક વાર આપણે મેળવી નાખી તપેલીમાં ન મેળવ્યા કા. એટલે તો આપણે હવે મસ્ત મસ્ત હવે ગરમ થોડું થોડું શેકતા લાડવા વાળી દઈ. જો કેવા બનીને તૈયાર થયા છે કેજો મિત્રો. અને આપને કઈ તમે બધા કેમ બનાવો એ કેજો, કમેન્ટ કરી દેજો કે હારા બન્યા કેવા કા. હા સોનાક્ષી આગે હટી જતો. સોનાક્ષી બેન રમકડે રમતા રમતા લાડવા વાળે છે. જો સોનાક્ષી કેવો થયો લાડવો મસ્તી ના થાય. આવડે સોનાક્ષી? પપ્પા તે જો મહેનત કરાવે છે. બતાવી તો કેવો થયો બતાવી. એલા જો સોનાક્ષી બેન ને આવડી ગયા છે. આપણે મમરા લાડવા વાળવાના છે તો અહીંયા મૂકવા માંડ્યા. હાલે સોનાક્ષી નો મસ્ત નથી. સોનાક્ષી નો લાડવો જો કેવો થયો. સોનાક્ષી નો લાડવો મસ્તી ના થાય કા સોનાક્ષી. પાછો બનાવે તો અને આપણે આ થોડુંક આપણે આમાં ઢાળી દીધું છે અને હાથથી આપણે આવી રીતના કરી નાખ્યું. આને કટિંગ કરી નાખું. હા અને રમકડા જો આમાં ઢગલો કર્યો સોનાક્ષી બેન. અને આ તાવ ઉતરી ગયો છે કા પેટમાં દુખતું મટી ગયું કે પેટમાં દુખે તને? ના. હાલો મિત્ર જો તલ સાંકળી બનાવી નાખી છે, મમરા લાડવા બનાવ્યા છે અને સિંગ પાક બનાવ્યો છે અને તલ સાંકળી અને લાડવા બનાવ્યા છે સોનાક્ષી બેન માટે. અને સેવડો બનાવ્યો છે જોઈજો. આ સેવડો બનાવ્યો છે ઢીંગણ મમ્મીએ જો એટલું બધું બનાવ્યું છે. ખીહર હાટું તો બધા માત્ર અમારા ઘરે ખીહર કરવા આવી જાજો. હા ખીર કરવા આવજો અને મળવી આગળ. જો મિત્રો આપણે ખારી સિંગ બનાવી છે એટલે આને ગરમ પાણી કર્યું છે. એમાં સિંગના દાણા અને મીઠું બે નાખ્યું છે. થોડીક વાર ગરમ થઈ જાય એટલે આપણે કલાક 2 કલાક એમાં રહેવા દેવું અને પછી થોડીક વાર રૂકવી દેવું. પછી સાંજે આપણે એને મીઠામાં શેકી નાખશું એટલે ખારી સિંગ તૈયાર થઈ જાય. અને આપણે કેવી રીતના થાય તૈયાર એ પણ તમને બતાવીશું. હાલો મિત્રો અમારે જો બધી રસોઈ બની ગઈ છે. ખીર આવે છે એટલે કાલ ઉત્તરાયણની તો બધાને એડવાન્સમાં હેપી ઉત્તરાયણ. અને જો આપને શીખી કેવી મસ્ત બની હતી અને અમારો વિડીયો આજનો તમને કેવો લાગ્યો કેવો નહીં તો કમેન્ટ કરજો. અને અમારો વિડીયો સારો જ લાગ્યો હોય તો તમે લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય.